સમાજ પોતે જ જ્યારે સુધારાનો સંકલ્પ કરે ત્યારે ઇતિહાસ સરકારથી નહીં સમાજથી લખાય છે। જ્યારે કાયદા પુસ્તકોમાં નહીં પરંતુ સમાજના હૃદયમાં ન્યાય જન્મે છે। જ્યારે દંડા કે દબાણથી નહીં પરંતુ સંમતિ અને સમજથી કુરિવાજો વિદાય લે અને જ્યારે પેઢીઓથી ચાલતા અન્યાય પર સમાજ પોતે જ પ્રશ્ન ચિહ્ન મૂકે ત્યારે એક ક્ષણ માત્ર સુધારાની નહીં ઇતિહાસની શરૂઆત બને છે। આજ ગુજરાત અને ભારત એવા જ ઐતિહાસિક સંક્રમણકાળથી પસાર થઈ રહ્યા છે। ઠાકોર સમાજ દ્વારા ન્યાયિક વ્યવસ્થા અને કુરિવાજો દૂર કરતા બંધારણની ચોમેરથી થઈ રહેલી પ્રશંસા અને હવે 25 જાન્યુઆરીએ રબારી સમાજના આગેવાનો દ્વારા નવીન બંધારણ જાહેર કરવાની ઘોષણા। આ બંને ઘટનાઓ માત્ર સમાજની અંદર નહીં પરંતુ રાષ્ટ્રની આત્માની જાગૃતિ દર્શાવે છે। ભારતનો સમાજ હજારો વર્ષ જૂનો છે। અહીં પરંપરા છે, ગૌરવ છે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક અંધ પરંપરાની બેડીઓ પણ રહી છે। સમય જતા સરકારો કાયદા બનાવે છે, અદાલતો ચુકાદા આપે છે, પરંતુ સમાજ જો તૈયાર ન હોય તો કાયદો પણ લાચાર બને છે। આજના સમયમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે તે વિશેષ છે, કારણ કે આ બદલાવ બહારથી લાદવામાં આવેલો નથી પરંતુ સમાજની અંદરથી ઊભો થયેલો છે। ઠાકોર સમાજે પોતાના બંધારણમાં ન્યાયિક પ્રક્રિયાને વ્યવસ્થિત કરી, કુરિવાજો, આર્થિક શોષણ, અપમાનજનક પરંપરાઓ સામે સ્પષ્ટ મર્યાદા બાંધી અને બતાવી દીધું કે સમાજ સુધારવા સરકાર નહીં સમાજની ઈચ્છા જરૂરી છે। આ પ્રયાસને માત્ર ઠાકોર સમાજ પૂરતો જોવો એ અન્યાય થશે, કારણ કે આ એક એવો સંકેત છે કે હવે સમાજો પોતાના બાળકોનું ભવિષ્ય ડર, દંડ કે દંભ પર નહીં, ન્યાય, શિક્ષણ અને માનવ ગૌરવ પર ઊભું કરવા માંગે છે। આ જ વિચારોને આગળ ધપાવતા હવે 25 જાન્યુઆરીએ રબારી સમાજના આગેવાનો દ્વારા નવું બંધારણ જાહેર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। આ જાગૃતિ અભિયાનને નવો વેગ આપ્યો છે। રબારી સમાજ જે સંઘર્ષ, શ્રમ અને સ્વાભિમાનની ઓળખ ધરાવે છે, જ્યારે પોતે જ સમાજ સુધારાના માર્ગે આગળ વધે છે, ત્યારે એ માત્ર પોતાના માટે નહીં આવનારી પેઢીઓ માટે રસ્તો સાફ કરે છે। આજે ગુજરાતમાં અને દેશમાં વિવિધ સમાજોમાં લગ્ન ખર્ચ, દહેજ, સામાજિક દંડ, બહિષ્કાર, સ્ત્રી અપમાન, યુવાનો પર દબાણ જેવી પ્રથાઓ સામે આંતરિક બળવો જન્મી રહ્યો છે। આ બળવું તોફાન નથી, આ બળવું વિનાશ નથી, આ તો વિચારનો પ્રકાશ છે જે સમાજના અંધકારના ખૂણાઓમાં પ્રવેશી રહ્યો છે। આજના યુવાનો હવે પ્રશ્ન પૂછે છે, પરંપરા માનવી જોઈએ, પરંતુ શું તે માનવતાને કચડીને રીત ચાલતી આવી છે, પરંતુ શું તે ન્યાયસંગત છે? અને સૌથી મહત્વની વાત, આ પ્રશ્નોનો જવાબ હવે સમાજ પોતે આપી રહ્યો છે। આજનો સમય યાદ રાખજો, આ સમયને આવનારી પેઢી પુસ્તકોમાં વાંચશે। તેઓ લખશે કે એક સમય એવો આવ્યો હતો જ્યારે સમાજોએ સરકારની રાહ જોવી બંધ કરી અને પોતે જ પોતાના માટે ન્યાય લખ્યો। ઠાકોર સમાજનું બંધારણ બાદ હવે સૌથી મોટા રબારી સમાજની 25 જાન્યુઆરીના રોજ સામાજિક બંધારણની ઘોષણા અને અન્ય સમાજોમાં ઉઠતી આ જાગૃતિ, આ બધું મળીને ભારતના સામાજિક ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય ઉમેરે છે। આ અભિમાનને આદર, સંવેદના, પ્રશંસા અને અભિવાદન, કારણ કે જ્યારે સમાજ પોતે સુધરે ત્યારે દેશ આપમેળે મજબૂત બને છે। આ ઇતિહાસ હવે લખાઈ રહ્યો છે અને તે કલમ સમાજના હાથમાં છે। નમસ્કાર।